સુપ્રીમ કોર્ટના આદેશ છતાં આંદોલન કરવા તબીબો મક્કમ, કહ્યું હજુ ન્યાય નથી મળ્યો। તાલીમાર્થી લેડી ડોક્ટર સાથે કરવામાં આવેલી નિર્દયતાનો વિરોધ હજુ અટક્યો નથી। સુપ્રીમ કોર્ટના આદેશની અવગણના કરતા જુનિયર ડોક્ટરોએ કહ્યું છે કે લેડી ડોક્ટર હજુ સુધી ન્યાય મળ્યો ન હોવાથી અમે કામ નહીં કરીએ। વિરોધ કરી રહેલા તબીબોનું કહેવું છે કે અમારી માંગણીઓ હજુ સુધી સંતોષવામાં આવી નથી। મૃતકને ન્યાય મળ્યો નથી। અમારું આંદોલન ચાલુ રહેશે। અમે ઈચ્છીએ છીએ કે આરોગ્ય સચિવ અને આરોગ્ય શિક્ષણ નિયામક રાજીનામું આપે। અમે આજે બપોરે સ્વાસ્થ્ય ભવન સુધી રેલી કાઢીશું। જુનિયર ડોક્ટરો લગભગ 1 મહિનાથી કામ કરી રહ્યા નથી। આથી સોમવારે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે વિરોધ કરી રહેલા તબીબોને ફરજની કિંમત પર વિરોધ કરી શકાય નહીં એવું કહીને સાંજે 5 વાગ્યા સુધીમાં કામ પર પાછા ફરવાનો આદેશ આપ્યો હતો। આ ઉપરાંત કોર્ટે તબીબોને ખાતરી આપી હતી કે જો તેઓ સાંજ સુધીમાં કામ પર આવશે તો તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં। કોલકાતાના લાલબજાર સ્થિત આરજીકર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 8 ઓગસ્ટ અને 9 ઓગસ્ટની વચ્ચેની રાત્રે એક જુનિયર મહિલા ડોક્ટર પર બળાત્કાર થયો હતો। આ પછી તેની હત્યા કરી દેવામાં આવી હતી। 9 ઓગસ્ટના રોજ સવારે મેડિકલ કોલેજના 4થા માળે સેમિનાર હોલમાં ડોક્ટરની અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવી હતી। મૃતદેહ પાસે તેનો મોબાઈલ અને લેપટોપ પણ પડેલું હતું। પીએમ રિપોર્ટમાં મહિલા તબીબ પર બળાત્કાર થયાની પુષ્ટિ થઈ હતી। આ પછી પોલીસે કેસ નોંધ્યો હતો। એસઆઈટીએ સંજય રોયની ધરપકડ કરી હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।